હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જયમાંથી બધાને. તો હું તૈયાર થઈ ગયો છું ઓફિસ જવા માટે. તો હું હવે જાઉં છું નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી હું ઓફિસ જઈશ. જય માતાજી મમ્મી. તો હું ઘરે પહોંચી ગયો છું અને આજે રસ્તામાં ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો અચાનક. તો પછી રેનકોટ લઈને ગયો હતો એટલે રેનકોટ પહેરી લીધો મેં. એટલે આજે હું ભીનો થયો નથી. તો હું હવે જાઉં છું ફ્રેશ થવા માટે. હું થઈ ગયો છું ફ્રેશ. તો ચાલો હવે હું જઈશ મમ્મી પાસે અને જોઈશ કે મમ્મી શું કરી રહી છે. તો તમે લોકો જોવો છો કે મમ્મી અને પૂજા વાત કરી રહ્યા છે. મમ્મી, હા બોલ બેટા. શું વાત કરસ તું પૂજા જોડે? પૂજાને બધી સ્ટોરી કહું છું. દ્વારકા ગઈ હતી ને, હા, બહુ મજા આવી મને. મને તો કે શું શું થયું? જો અમે અહીંથી 5 જણા ગયા, બરાબર. બરાબર. પછી રાત્રે 11 વાગે ગાડી ઉપડી હતી. બરાબર. વહેલા 5 વાગે અમને દ્વારકા પહોંચાડી દીધા. શું વાત છે? 11 વાગે નીકળ્યા તો 5 વાગે પહોંચી ગયા તમે? મસ્ત ગાડી ચલી એમ. સરસ. પછી? અને પછી અમે ગોમતી કાંઠે નાહવા ગયા. અચ્છા, ગોમતીમાં પાણી હતું? હા, બહુ મસ્ત પાણી હતું અને બોટ આવતી જ હતી. અચ્છા, પછી? અને પછી સ્વસ્થ થઈને અમે રણછોડમાં દર્શન કરવા ગયા. પણ ભીડ બહુ હતી, પણ વ્યવસ્થા સારી હતી. હા, અહીંયા વ્યવસ્થા સરસ છે. એટલે 8 વાગે તો અમે રણછોડમાં દર્શન કરી લીધા. બરાબર. અને ત્યાંથી પછી મોગલધામ ગયા અમે. અચ્છા, પેલા ઓખામાં છે તે? હા હા, એ તો મોગલધામ બધું દર્શન કર્યા. અને ત્યાંથી પછી રૂક્ષ્મણીનું મંદિર છે, ખબર? હા, રૂક્ષ્મણી માતાનું મંદિર. ઈશ્વરભાઈ ગયા છે, કૃષ્ણ ભગવાન જાંબુવતી ને ઓલું કરી લાયા હતા. હા હા, છે. હા, એ પછી ત્યાં ગયા. બધું મીઠું બધે આખા દ્વારકામાં ખારું પાણી. બરાબર. પણ એ રૂક્ષ્મણી મંદિર છે ને, એક જગ્યાએ જ મીઠું પાણી આવે છે. અચ્છા, એવું છે? હા, એટલે એના દર્શન કર્યા. બરાબર. પછી રૂક્ષ્મણીના મંદિરથી ડાયરેક્ટ અમે બેટ દ્વારકા ગયા. અચ્છા, રૂક્ષ્મણી મંદિર તો દ્વારકામાં આવેલું છે ને? દ્વારકામાં જ આવ્યું છે, પણ લાઈન આખી એવી રીતે લીધી હતી એમ કે બધું સરળ રીતે બધું થાય એમ. અચ્છા, પછી? બેટ દ્વારકા ગયા. બેટ દ્વારકા ભીડ બહુ હતી. અચ્છા, તો પેલો સુદામા બ્રિજ જોયો તે? બહુ મસ્ત. હા, હે ને? નવો બન્યો છે તે પાણીમાં બનાવ્યો છે નહીં તે? પાણીમાં બનાય છે. હા, એ સારું કહેવાય. તે જોઈ લીધું. હજી મારું જોવાનું બાકી છે તે. એમ. હા. હા, પછી બેટ દ્વારકા એવું જ મંદિર છે કે નવું બનાવ્યું? ના, એ તો મને એ જ લાગ્યું, પણ આમાં કંઈક સુધારો લાગ્યો મને દ્વારકામાં. અચ્છા, દ્વારકા વાળું? હવે હું બા પ્રદક્ષિણા કરવા બહુ જતા હતા. બરાબર. પણ આ વખતે મને એમ લાગ્યું કે નવીન લાગ્યું. પછી ક્યાં ગયા ત્યાંથી? બેટ દ્વારકાથી મેં ગોપી તળાવ આવ્યા. બરાબર. પછી પેલા ગોપી તળાવમાં કાંઈ નહોતું હતું. ના, પેલા તો એટલું બધું નહોતું. સુવિધા બહુ મસ્ત થઈ ગઈ. હોટલ ને આમ તે બહુ વ્યવસ્થા થઈ ગઈ છે. અચ્છા, એવું છે? પછી બધા લોકો અહીંયા જમ્યા ગોપી તળાવ. બરાબર. અને જમીન પછી એમ ડાયરેક્ટ નાગેશ્વર. અચ્છા, નાગેશ્વર ગયા હતા? નાગેશ્વર બહુ મજા આવી. મજા આવી અહીંયા? હા, હકીકત બહુ મજા આવી એમ. અહીંયા તો પેલી બહુ મોટી મૂર્તિ છે ને શંકર ભગવાન. રમાબાઈ ત્યાં માલીને કહેતા કે મારે દર્શન કરવા છે, પણ એમને પહેલેથી જાય ને રમાબાઈ ભાઈ આવીને છેક દર્શન કરાવ્યા. શું વાત છે? અચ્છા, એવું હતું? હા, પણ બહુ મજા આવી. અચ્છા, પછી ત્યાંથી નાગેશ્વરથી ઘેર આવ્યા. પછી તમે હજી સ્થળ લેવાના હતા ને કંઈક? ના, પછી બંધ રાખ્યું કારણ કે મોડું થઈ ગયું હતું. એવું એમ ને? કેટલા વાગે પહોંચ્યા ઘરે? 11 વાગે. 11 વાગે પહોંચ્યા એમ ને? એક દિવસમાં સારું ફરી લીધું તમે તો. અમને મજા આવી, બહુ મજા આવી. થાક લાગ્યો તો? થાક તો ખૂબ લાગ્યો. તો કાલે તો એવું કહેતી હતી થાક નથી લાગ્યો હે? એમ જ કે પૂજા. કાલે મેં કીધું 3 વાગે થાક લાગે. ના જરાય નથી લાગ્યો. કાલે તો એવું કહેતી હતી. હજી 2 દિવસ થશે. હા, તો મોટું જેને ખબર પડી ગઈ હતી બહુ થાક લાગ્યો છે. બેસીને તો લાગે, કેમ કે લાંબુ ટ્રાવેલિંગ હતું ને એટલા માટે. હા, તમારે છોટા હાથીમાં જવાનું હતું મમ્મી. મસ્ત મજા, ગાડલા નાખી દેવાના હતા પાછળ. તમને થાક ના લાગે? પણ થાક ના લાગે તમને? હોતા જવાય. કઈ નહીં, ચલો બીજું શું? મજા આવી ને તને? સારું. ચલો. તમે લોકોએ જોયું કે મમ્મીને બહુ જ મજા આવી છે. હું હવે જાઉં છું પપ્પા પાસે. તમે જોઈ શકો છો કે પપ્પા મમ્મી આવી ગયા પછી ઘણા ખુશ થઈ ગયા છે. શું કરો છો પપ્પા? મોબાઈલ જોઉં બેટા. તમે એમ કહેતા હતા કે મમ્મી નથી ગમતું નથી. મમ્મી આવી ગઈ તો એ મોબાઈલ તમે મચડો છો. કઈ નહીં, એ તો મમ્મી તો હમણાં બહાર જ હતી. અચ્છા, શું જોવો તમે મોબાઈલમાં? અચ્છા, પેલું નાખી દીધી એપ્લિકેશન એ ને? ફાવે છે ને? હવે તો શાંતિ થઈ ગઈ તો મમ્મીને એમ ને? તો તમે લોકોએ જોયું કે પપ્પા જે છે તે મોબાઈલમાં પિક્ચર જોતા હતા. મને લાગી છે ભૂખ, તો ચાલો હવે આપણે જોઈએ કે આજે જમવામાં શું બનાવ્યું છે. મમ્મી, શું છે આજે જમવામાં? દૂધીના મુઠિયા બનાવ્યા. અચ્છા, એવું છે? હવે હું જાઉં છું જમવા માટે. તો મળીએ હવે થોડી વાર પછી. મેં જમી લીધું છે તો હું હવે જાઉં છું નીચે. અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને આજે બહુ જ થાક લાગ્યો છે.
ઘરે આવ્યા પછી પૂજા કે મને કંઈક ખાવાની ઈચ્છા થઈ છે તો હું પછી આઈસ્ક્રીમ લેવા ગયો હતો અને આઈસ્ક્રીમ લઈને પૂજાએ આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. તો હવે વાગ્યા છે રાતના 11:30. તો હવે અમે લોકો સૂઈ જઈશું. તો આજનો વિડીયો અમારો અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો અમારી ચેનલમાં બેલ આઇકોન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.